ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ગુજરાતના ખેડૂતોના હક, અધિકાર અને સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે સૂત્રોચ્ચાર કરીને ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં આદમભાઈ ચાકી, રાજેન્દ્રસિંહ જાડેજા, હમીદ ભટ્ટી, અર્જણ ભુડિયા, રવિન્દ્ર ત્રવાડી, રફીક મારા, કલ્પનાબેન જોશી સહિતના આગેવાનો કોંગ્રેસના કાર્યકરોએ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે માનવ સાંકળ રચીને ચક્કાજામ કર્યો હતો, ત્યારે પોલીસ દ્વારા તેમની અટક કરવામાં આવી હતી। નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે દેશના ખેડૂતો આર્થિક બેહાલી તરફ ધકેલાઈ રહ્યા છે અને ઉદ્યોગપતિઓ માલામાલ થઈ રહ્યા છે, ત્યારે સરકાર સામે ખેડૂતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ અવાજ ઉઠાવશે। દેશના અને રાજ્યના ખેડૂતો આજે જે રીતે યાતનાઓ ભોગવી રહી છે અને આ ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખેડૂતોને ગુમરાહ કરી, છેતરી અને એમના મતો મેળવીને શાસન ઉપર બેઠા છે। અને આજે સમગ્ર રાજ્યની સાથે ગુજરાતમાં અને કચ્છમાં પણ ખેડૂતોની હાલત દયાજનક છે। એમને ટેકાના ભાવો પણ મળતા નથી અને ફરજિયાતપણે પાક વીમો મેળવી અને એક લૂંટ ચલાવી રહી છે। એમના જે અધિકારો છે એમને ચોક્કસ રીતે પીવાનું પાણી મળી શકે એની સાથે સાથે નર્મદાની યોજના છે જે એ પણ કચ્છના છેવાડા સુધી પહોંચે એના માટે પણ કચ્છના ખેડૂતો હંમેશા માંગ કરી રહ્યા છે, કોંગ્રેસે પણ માંગ કરી રહી છે। એનામાં પણ ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરી રહી છે અને જે રીતનું ખેડૂતોને જે સબસિડી આપવી જોઈએ, એમને રક્ષણ આપવું જોઈએ, બિયારણ સસ્તું મળવું જોઈએ, ખાતર એમને સમયાંતરે મળવા જોઈએ, આ તમામ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી જ્યારે નિષ્ફળ છે અને ખેડૂતો જ્યારે આજે હિજરત કરવાની પરિસ્થિતિ થઈ રહી છે અને અનેક ખેડૂતો ખેતી મૂકી અને મજૂરી કરવા તરફ ધકેલાઈ રહ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસનને અમે આંદોલનના માધ્યમથી આજે રસ્તા રોકો આંદોલન, ઘેરાવો અને રેલી યોજી અને કહેવા માંગીએ છીએ કે ખેડૂતોને પૂરતો ન્યાય મળવો જોઈએ, ખેડૂતોને અધિકાર મળે એના માટેનો આજનો આ કાર્યક્રમ યોજ્યો હતો અને આક્રમક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કચ્છભરના ખેડૂતો પણ જોડાયા હતા। કોંગ્રેસ દ્વારા જે ખેડૂત વિરોધી સરકારની નીતિઓ છે અને આ ખેડૂત વિરોધી નીતિઓના ભાગરૂપે કોંગ્રેસ પરિવાર કચ્છ જ્યારે રસ્તા ઉપર ઉતર્યો, પોલીસ દ્વારા હંમેશની જેમ ભારતીય જનતા પાર્ટીના લોકો પોલીસનો દુરુપયોગ કરી અને હંમેશા કોંગ્રેસ પાર્ટીનો અવાજ દબાવવાની જે કોશિશ કરે છે, આ ઘણા બધા બનાવો એવા બનતા આવ્યા છે। ખેડૂતની વિરોધી નીતિઓ, ખેડૂતોને પોતાના ટેકાના ભાવ નથી મળતા, નથી પૂરતી વીજળી મળતી, નથી એમને પાણી મળતું। જ્યારે આવી બધી પરિસ્થિતિથી ખેડૂતો ત્રાહિમામ હોય ત્યારે આપણે અત્યારે જેમ જોઈએ છીએ હાલની પરિસ્થિતિ કે મધ્યપ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને એ શાસનમાં ખેડૂતો ઉપર ગોળીબાર કરી અને કોઈ આતંકવાદીઓ હોય એવી રીતે એમને મારવામાં આવે, મારી નાખવામાં આવે અને આનો અવાજ ઉપાડવા માટે, એ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે રાહુલ ગાંધી જ્યારે મધ્યપ્રદેશ જતા હોય અને રાહુલ ગાંધીને મધ્યપ્રદેશ જતાં અટકાવી એમને મળવા પણ ન દેવામાં આવે, આવી નીતિ ભારતીય જનતા પાર્ટીની જ્યારે છે ત્યારે એના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીએ આજે ચક્કાજામ કર્યું હતું અને ફરીથી પોલીસ જાણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને બેઠી હોય એવી રીતે કોઈ પણ નુકસાની કોંગ્રેસ પરિવારના લોકોએ નથી કરી। કોંગ્રેસ પોતાનો જે વિરોધ કાર્યક્રમ હતો એ જ આપતી હતી, છતાં પણ પોલીસે જે રીતે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા જેવું જે કામગીરી કરે છે એ જરા પણ ચલાવી લેવામાં આવે નહીં। ખેડૂતોની જે વિરોધી નીતિઓ છે એનો અમારો વિરોધ હતો અને ખેડૂતો હંમેશા દેશનો જગતનો તાત છે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતો સાથે છે, એ આપના માધ્યમથી અમે ખેડૂતોને, પ્રજાજનોને અને ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માંગીએ છીએ। ઘણા બધા અસંખ્ય પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। આવી રીતે જો પ્રજાનો અવાજ અને પ્રજાના અવાજને
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પદાધિકારીઓ જ્યારે લોકો સમક્ષ લઈ જતા હોય, તંત્ર સમક્ષ લઈ જતા હોય, ત્યારે આવી રીતે પોલીસને દાદાગીરી કરી અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશની જેમ પોલીસને મોકલી અને અવાજ દબાવવાનો જે કોશિશ કરી છે આ પણ ચલાવી લેવામાં આવે નહીં. દ્વારા આજે ચકાબંધનું આયોજન હતું અને મહેસાણામાં, ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ બનેલ બનાવો તેમજ મધ્યપ્રદેશમાં બનેલ બનાવો ખેડૂત સાથે જે કંઈ ઘટના ઘટેલી છે એ બનાવોના અનુસંધાને કોંગ્રેસવાળાએ અહીંયા દેખાવો રાખેલા હતા અને એમાં એમ કે એમને વાહનો બધા રોકેલા અને ચકાજામ કરેલું, એટલે અંદાજે 50 માણસોને અમે ડિટેન કરેલા છે અને એ બાબતની બધી કાર્યવાહી ચાલુમાં જ છે. આજરોજ ભુજ કોંગ્રેસ દ્વારા, કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા એઆઈસીસીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જે એક ખેડૂતે આત્મહત્યા કરી એને પરિવારજનોને મળવા જતા હતા અને આજ જ્યારથી ભાજપ સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારથી સતત ખેડૂતોને અન્યાય થતો રહે છે. બિયારણના ભાવ વધતા જઈ રહ્યા છે, ખાતરના ભાવ પણ ટેક્સ સિવાય ટેક્સ લાગે છે અને એના સિવાય પોષણક્ષમ ભાવો મળતા નથી, જેને લીધે આજે ભારત દેશમાં ખેડૂતોને આત્મહત્યા કરવાનો સમય આવી ગયો છે. ત્યારે એના માટે કરી અને રાહુલ ગાંધી જ્યારે મળવા જઈ રહ્યા હતા ત્યારે ભાજપ સરકારે એમની ધરપકડ કરી હતી. આજે એમની ધરપકડ એ બિલકુલ ગેરબંધારણીય હતી, કારણ કે વિરોધ પક્ષને એક અવાજ બતાવવાનો એનો અવાજ બતાવી શકે છે અને વિરોધથી પ્રજાને જાગૃત કરી શકે છે. જ્યારે રાહુલ ગાંધીને ધરપકડ કરવામાં આવી છે તે બિલકુલ ગેરબંધારણી છે. આજે એના આ ટેકેદારીમાં અમે સૌ મહિલા કોંગ્રેસ, કચ્છ જિલ્લા કોંગ્રેસ, આજે અમે જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર એક એગ્રેસિવ કાર્યક્રમ આપ્યો હતો અને ત્યારબાદ પોલીસે અમારી ધરપકડ કરી છે. સારા પ્રમાણમાં મહિલાઓ હતી અને લગભગ બધી કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ એમાં હાજર હતું. દેશમાં અને ગુજરાત રાજ્યમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે જે રીતે કિસાનો ઉપર જુલમ ઉઠાવવામાં આવે છે અને જે રીતે અત્યાચારો કરવામાં આવે છે, કારણ કે જ્યારે મોદીજી વડાપ્રધાન નહોતા ત્યારે કપાસના ભાવ 1500 રૂપિયા હતા, છતાં પણ એ ભાષણોમાં એમ બોલતા કે આ મને કિસાનોના જે કપાસના ભાવ ઓછા છે એટલે મારો જીવ બળે છે. આજે એ જ કિસાનોને એ કપાસના ભાવ 800 રૂપિયા કરી નાખ્યા છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે સત્તા મેળવી ત્યારે કિસાનોને ઉશ્કેરી અને સત્તા મેળવી. આજે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આખા દેશમાં, એમાંય ખાસ મધ્યપ્રદેશમાં હમણાં જ કિસાનોએ પોતાની માંગણી માટે જ્યારે રજૂઆતો કરવા માટે જ્યારે કિસાનો એકઠા થયા ત્યારે એમના ઉપર અમાનુષી વર્તન કરી અને જે ગોળીબાર કરવામાં આવ્યો અને એમાં 6 કિસાનોનું જે મૃત્યુ થયા છે. આ જ રીતે મહારાષ્ટ્રમાં અને અલગ અલગ પ્રાંતોમાં, ગુજરાતમાં પણ અનેક કિસાનો જે ખરેખર આત્મહત્યા કરે છે એના વિરુદ્ધમાં કિસાન નીતિ એમની સદંતર ફેલ છે. આજે ઉદ્યોગપતિઓને એમની લોનો માફ કરવામાં આવે છે, જ્યારે કિસાનોને વીમાના નામે પણ ગુજરાતમાં અને કચ્છમાં પણ વીમા યોજના, ખોટી વીમા યોજના ઊભી કરી અને કઈ વીમા કંપનીને વીમો ભરવામાં આવે છે અને વીમા પોલિસી પણ કિસાનોને આપવામાં નથી આવી અને મૂર્ખ બનાવીને પાક વીમામાં વીમા ઉઘરાવવામાં આવ્યા છે. ત્યારે આવી જે નીતિ છે અને કિસાનોને દિવસે દિવસે જે બદતર હાલત થતી જાય છે એના વિરોધમાં આજે કોંગ્રેસે કચ્છમાં જબરજસ્ત આક્રોશથી રસ્તા રોકો અને વિરોધ આંદોલન કર્યો છે. એ જ રીતે કચ્છના કિસાનોને જોઈએ તો નર્મદાની બાબતમાં જુઓ, ટેકાના ભાવની બાબતમાં જુઓ, ક્યાંય પણ એને કિસાનોને જે વાડ કરવાની હોય, જંગલી પશુઓના રક્ષણ માટેની વાત હોય, જબરજસ્ત કિસાનોની અમુક યોજનાઓ છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે જબરજસ્ત કૌભાંડો કરી અને આજે કેડીસીસી બેંક છે એના પણ 20 કરોડ જેવું, 26 કરોડ જેવું કૌભાંડ કરી અને જે કિસાનોની હાલત ખરાબ કરવામાં બીજેપીના ઉપરથી કરીને નીચે સુધીના જે કાર્યકરો છે એ માત્ર ને માત્ર કિસાનોનું જે ખૂન ચૂસવાની જે કોશિશ કરે છે એના વિરોધમાં આજે કચ્છ કોંગ્રેસે ધરણા અને રસ્તા રોકોનું આંદોલન કરેલ છે. આવનાર દિવસોમાં જો કિસાનોની હાલત સુધરશે નહીં અને કચ્છમાં જે કચ્છના કિસાનોની માંગણી છે, નર્મદા યોજના હોય કે અન્ય માંગણીઓ જો સંતોષાશે નહીં તો આવનાર દિવસોમાં કોંગ્રેસ આનાથી પણ જલદ કાર્યક્રમો આપશે. આ હમણાં જ તમે બધી પરિસ્થિતિ જુઓ તો માત્ર ને માત્ર નર્મદાના નામે ખાલી ઉદ્ઘાટનો જ કરવામાં આવે છે. નર્મદા
નું ઉદ્ઘાટન કરી અને વડાપ્રધાન જાય અને બીજા જ દિવસે જ્યારે કેનાલો તૂટી જાય એટલે મૂર્ખ બનાવવાના જે ધંધા આ કિસાનોને મૂર્ખ બનાવવાના ધંધા જે ભારતીય જનતા પાર્ટી કરે છે એના વિરોધમાં આ કાર્યક્રમ આપ્યો છે. આવનાર દિવસોમાં કોંગ્રેસ જાહેરમાં આપના માધ્યમથી કહેવા માંગે છે જો કિસાનોના પ્રશ્નોમાં જો સારી રીતે એમને સાંભળવામાં નહીં આવે અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આનાથી પણ જ્વલંત કાર્યક્રમો આપવામાં આવશે. બીજેપી એટલે ડરપોક પાર્ટી છે. એ પાર્ટી હરહંમેશ આગળ ઓઠા રાખી અને પાછળથી એમણે હંમેશા ઉશ્કેરીને લોકોને સત્તા ઉપર બેઠા છે. ભૂતકાળમાં કિસાનોને ઉશ્કેરી અને ગુજરાતમાં ચીમનભાઈની જ્યારે સરકાર હતી ત્યારે 14 અને 15 કલાક વીજળી આપવામાં આવતી. આ ભારતીય જનતા પાર્ટીના લોકો કિસાનોને ઉશ્કેરી અને કલેક્ટર કચેરીની સામે ગાડીઓ ટ્રેક્ટર લઈને આંદોલન કરાવતા. કિસાન સંઘના માધ્યમથી એને કિસાનોને આગળ કરી અને લાઠીચાર્જ થાય અથવા તો એના ઉપર દમન થાય એવી કોશિશો કરતા. અને ત્યારે એ 15 કલાક વીજળી આપતા હતા ત્યારે પણ એ લોકો 24 કલાક વીજળીની માંગ કરતા હતા. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત બીજેપી છે. ત્યારે અત્યારે 6 અને 8 કલાક વીજળી આપવામાં આવે છે. ત્યારે એ કિસાન સંઘ જે એમની સંસ્થા છે એના માધ્યમથી લોકોને એવું ઠરાવવામાં આવે છે કે ખરેખર પાણીના તળ નીચા ના લ્યા જાય એના માટે 8 કે 6 કલાક ઓછી વીજળી આપવામાં આવે છે. અમે એમ કહીએ છીએ કે ચીમનભાઈના શાસનમાં, કોંગ્રેસના શાસનમાં 14 અને 15 કલાક જ્યારે વીજળી આપવામાં આવતી હતી ત્યારે તમે જ હતા કે 24 કલાકની માંગણી કરતા હતા. આજે તમે 6 અને 8 કલાક આપો છો અને મૂર્ખ બનાવો છો કે પાણીના તળ નીચા ના લ્યા જાય. તો તે વખતે 14 અને 15 કલાક જે વીજળી આપતા હતા ત્યારે તમે અમને કીધું હોત તો ત્યારે પણ અમે 8 કલાક વીજળી આપત. એટલે માત્ર ને માત્ર કિસાનોને મૂર્ખ બનાવવાના જે ધંધા આદર્યા છે એના વિરોધમાં અમારું આંદોલન છે.